રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? સવારના જો હાથ જેવું થાય છે ને આપણે છે ને જવાનું છે અત્યારમાં પાટલિયા સાહ નાખવા. હવે પાટલિયા સાહ નાખવા નહોતા આજ જવાના, પણ કારણ કે તલ વાટવા આપણે આવતા હતા, પણ તલ વાટવા આજે નહીં આવે. ડુંગળી ઉપાડવા જાય છે ને એ રહી ગઈ છે, એટલે કે આજનો દી નહીં આવે. કાલથી ટૂંકમાં આવી છે, એટલે આજ સાંજી છે ને એ નાખી આવી એટલે કામ પતે. હવે પંચિયું બનાવવું જોઈએ અત્યારમાં. આપણે સાંજે કંઈ બનાવ્યું નહીં ને અત્યારમાં બનાવવું જોઈએ. અને મજૂરનો સાંજે ફોન આવ્યો મોડો કે આમ કાલનો દી નહીં આવી, પરમ દિવસ આવશું એમ. તો કીધું કાંઈ વાંધો નહીં, હાલો એમ કરો. અને મીરા છે ને જો દોવાનું કામ ને બધું થઈ ગયું કમ્પ્લીટ, વાસી દૂધ બે. અને અત્યારમાં જો પાણી કંઈક આવેલું લાગે છે, ગામનું પાણી ટૂંકમાં આવ્યું છે. અને મીરા જો શાંતિથી બાંધી છે અહીંયા. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દો, તમામ ગ્રુપમાં શેર કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા જો બાંધી શાંતિથી. અને નંદી અહીંયા બાંધ્યો જો અહીંયા. નંદી, એ નંદી શું કરે? માખીઓ પરેશાન કરે અત્યારમાં થોડી. હાલો આપણે જોડેલી છે લારી, લારી છોડાવી જોઈએ. લારી આની છોડાવી નાખી. શું કરવાનું કે માણસો લઈને જવા હતા ને એટલે જ છે ને આની લઈ લીધી હતી, પણ માણસો આજ કાંઈ આવતા નથી, એટલે હવે કાલે પાછી. નકર આપણે લારી તો આમ બારોબાર છોડાવી છે. જો બા ને બેસી ગયા છે કાબા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય. શું છે આજ ગણપતિ બાપાનો ગણેશ છે ને? લાડવા બનાવવાનું હોય, શું બનાવવાનું હોય? બનાવવાના હે? બનાવવાના હે? હે બનાવવાના હે? તે ગાય બેસી ગયા કા? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. કેમ નવરી થઈ ગઈ અટાણમાં? પૂરું બધું કામકાજ પૂરું? લે કાલ બનાવો મેં લાડવાલ ખાઈને નાખી એવું સા એવું હે છે. હાલો બપોરે તો આવું બહુ નક્કી નહીં. 25 વીઘાના છે તો ફાટ લઈ હોય ન હોતે આવું, અને કદાચ નહીં લઈ હોય તો ભાઈ એવું બધું છે. હા નકર હા ગયા. સોનું થઈ ગયું કા હમણાં? હે એ કહો સોનું થઈ ગયું. કલબલાટ ચાલુ જ હોય એમ વધે. આપણે ગમે એટલી ના પાડી હોય ને તો એ ચાલુ જ હોય. જો આપણે જારી સેટ કરી, છત્રીની જારી કરી, એટલે 18ના પાટલિયું કર્યું ટૂંકમાં. અને પાટલિયા નાખવા હોય ને ત્યારે આ દાતા ટૂંકમાં પાસે હારે કરી નાખી છે, એટલે કે સા ખુલ્લા રહીએ. કેમ? રામ રામ ને સીતારામ બધાને. તો ભાઈ જો અત્યારમાં મહેનત કરવા લાગે છે તો જ થાય, નકરા એકલા તો છે ને કોઈ વાત ઉતરી ન આવે. કારણ કે કોઈ સહી 3 ચડાવવાની હતી આપણે, જ્યાં વૈસલા દાતા રહ્યા ને એમાં જ ચડાવવાની હતી. છેલ્લા દાતામાં કાલે નાખવા ગયા હતા, એ તો 2 દી પહેલાં જ ચડાવી દીધી હતી. એ કોઈ સહી ચડાવી દીધી છે. અને હવે આ એક રહ્યું છે આમ કરવાનું કા આગળ કરવાનું. જાણી કોઈ છે ને આગળ વહી જાય એટલે 5 જો એક લાઈનમાં થઈ જાય. એક લાઈનમાં થઈ જાય ને એટલે સાહ એકા બીજા બુરાય નહીં કા. ઓલું નકર પાછળ હાલે ને તો 3-4 હજી આગલા હોય બુર જાય એમ. આપણે મિત્રો અત્યારે જેતપુરની સીમમાં છે, જ્યાં આપણે એકવાર આવ્યા હતા સાહ નાખવા ને બધું. એ જા સાહ નાખેલા છે, આવડા જા હામાં દેખાય ને એ નાખેલા છે. અને જા ઓલી વાડી તેથી આપણે જયેશભાઈને ને એને ટૂંકમાં ઠુમરના ને એના લોકોના બધાને નાખ્યા હતા ને, રાકેશભાઈના ને એ બધાના એ ટૂંકમાં જોઈ વાડી એમાં આજુબાજુમાં જ બધા નાખેલા છે. આ ટૂંકમાં અત્યારે ત્યાં જ છે, ત્યાં 18ના પાટલે ટૂંકમાં હાલે જ સા, એટલે કે છત્રીનું પાટલિયું. અને આમાં વાવવાની છે મગફળી, એટલે આ રીતના સા થાય છે. ઝૂમ કરીને બતાવું તો આ રીતના કંઈક સા થાય છે. બાકી તો સાહનું કામકાજ ચાલુ છે. અને અહીંની છે આજે આ ભાઈના જ છે, આ જ ખેતરવાળાના 25 વીઘાના. અહીંયા છે 7-8 વીઘા, 8 વીઘા. 8 વીઘા પછી થોડુંક આમ આગળ છે, અને પછી પાછું થોડુંક આગળ. એટલે ટૂંકમાં 3 કટકા છે અહીંની.
8-9 વીઘાના. એટલે ઈ બપોરે પૂરા થાય, બપોરે ને રોંઢે પૂરા થાય તો રોંઢે. અને લગભગ બધાય પાટલિયા જ છે કે પછી કાંઈ થોડો ઘણો ફેરફેર કરાવે. હાલો મંડી ટાટા પોરે ખેંચવા. અને ટ્રેક્ટરની જો વાત કરીએ ને તો ટ્રેક્ટર અત્યારે પાટલિયામાં તો હે ને ચોથા મીડિયમમાં આખું. અહીંયા મીડિયમમાં છે ઓલી પણ ચોથામાં. એટલે ચોથા મીડિયમમાં હાઈ ક્લાસ આવેલું જાય છે. જ્યાં અહીંયા ચોથામાં છે, અહીંયા મીડિયમમાં છે. એટલે મીડિયમમાં ટૂંકમાં છે ને 8 લીવર મારેલું છે. એ 10-11 જેવું મારેલું છે, 10-11 જેવું. તો એ ટૂંકમાં છે ને એકદમ સ્લો ટૂંકમાં હાલ્યું જાય. બાકી તો વાંધો નથી આવતો. ને થોડીક કડક જમીન છે કારણ કે ઘઉંવાળું છે. અને ઘઉંવાળામાં ડાયરેક્ટ કોઈ બીજી ખેડ નથી કરેલી. બળદથી ને સીધી રાપ મારીને અને ખાલી પારા ફોરેલા છે. એટલે બીજી કોઈ એટલે જમીન તો નીચે તો કડક જ હોય, માથે થોડી પોલી થઈ છે. એટલે એમ એટલું બધું એને મગફળી વાવી એટલે એટલું બધું પાડવું નથી. માપે કે પાડજો, બહુ ઢેફા નથી કાઢવા. એટલે એમ પડે છે અને બહુ ઊંડો નહીં ટૂંકમાં માપે. કે મગફળી વાવી આગળ બીજું કંઈક વાવવું હોય ને તો કે થોડુંક પાડવું પડે કે મગફળીમાં બહુ પછી સાહ ઊંડા નથી કરવા એમ. મિત્રો 6:30 જેવું થઈ ગયું ને આપણે વીવાસ ઘરે. અને જે આપણે પાટલિયા સાહ નાખતા હતા 18ના પાટલે ટૂંકમાં એ 25 વીઘા હતા. એ જો નખાઈ ગયા છે. અને એ નખાઈ ગયા પછી જો હજી ઘરે પૂગ્યો અને ટ્રેક્ટર હજી મૂક્યું છે. હવે કાલેથી 2 દિવસ રજા, કારણ કે કાલ લગભગ તલ વાટવા આવી છે. એટલે આજ તો પ્લાન ફરી ગયો. કાલ આવવાના હતા, એટલે આજ આવવાના હતા. એને બદલે એને ડુંગળી ઉપાડતા હતા ત્યાં રહી ગઈ. એટલે એ આજ ન આવ્યા ટૂંકમાં. અને હવે કાલે આવે છે. એટલે કાલે પછી આપણે લારી જો અહીંયા છોડેલી છે, હવે આ મૂકી દેવાનું છે. અને લારી જોડીને સવારમાં પહેલાં મૂકવા જવા દો છે. ગામની ઉગમણી સીમમાંથી આથમણી સીમમાં અમારી વાડી ટૂંકમાં આથમણી આવે અને જ્યાં મજૂર છે એ ટૂંકમાં ઉગમણું આવે. અહીંયા જો માજી ગૂથે છે બોટલ, આ પાણીની બોટલ ટૂંકમાં ટ્રેક્ટર એમના 2 દીકરાના ટ્રેક્ટર છે કા આપણા હામદ ડેલામાં રહીએ છે. તો હામદ ડેલામાં એને 2 દીકરાના ટ્રેક્ટર છે. તો હું તમારો દીકરો નથી તો મને ન ગૂંથી દેવી જોઈએ હે? કેટલા પૈસા લ્યો છો? તો આશીર્વાદ દેવાના ખાલી. શેનાથી ગૂંથો? અંદર ટૂંકમાં આ બોટલ છે ને, બોટલને મોજું ચડાવીને ગૂંથવાનું. હા આવી રીતે જો હુંએ ગૂંથે એટલે પાણી ઠંડુ રહે. કેમ? બાકી ટ્રેક્ટરમાં ઠંડુ રાખવું એટલે અઘરી વાત હોય છે. અમારે ગૂંથેલા છે 2 બોટલું, પણ તો એક મને ગૂંથી દેવી જો. હવે આ લીરા શેના છે? વેલ્વેટ ને આપણે મખમલ જેવું જે કંઈ આવે પોસું. એટલે આ પાણી ટૂંકમાં પકડી રાખે. પલાળી દીધો હોય ને આપણે બહુ ઠંડુ થાય. એટલે મારી 1/2 કિલોનો પણ હોય. હા વજનવાળો થતો હોય. હા તો વળી ભાઈ કંઈક હારા આશીર્વાદ દેતા. ના ગૂંથવામાં માજીનું કામ છે ને 1 નંબર છે. બધુંય ગૂંથા રાખે કા નવરાજ ન હોય કોઈ દી. કાંઈક ને કાંઈક ગૂંથણી ગૂંથા જ રાખે. હા નેપટિંગ ગૂંથે, આસનિયા જે આપણે પગલુસણિયા કહી એ ગૂંથા રાખે. બીજું હું ગૂંથો? ગોદડા કરે. હાથમાં નવરું નહીં રહેવાનું. બેઠા રોટલા ખાવા. એથી કાંઈક ધંધે હારા કા ભગવાનના નામ લીધા રાખે આખો દી. અને કામ જોઈએ એમને એની મહેનત ચાલુ હોય. સત્સંગ ચાલુ કરીશું ને. હા મારા કરશું, સત્સંગ કરશું. હા હવે મેલી જવું 5 મિનિટ. બધું કરવાનું હોય. ટાઈમે બધું સારું લાગે. ન સારું લાગે? ટાઈમે બધું સારું લાગે. હે હા આસનિયા હોતે. હા આસન જે વાત તમને એમ થાય કે સેવો આસન. એટલે મહેનતવાળું કામ છે. એમ કંઈ હેલું નથી હો. આપણે જેટલું ધારતા હોય ને એટલું આ હેલું ન હોય. જો જોર કેટલું કરે છે. અને એ પાછું શેડે આવે ને એટલે વધારે મહેનત થાય. કામ શેડે મહેનત વધારે થાય. આખું નરવી છે ને પાછું બધું છે ને ઓમે ભલે ને મોતિયો છે ને મોતિયાના ઓપરેશન થઈ ગયા ટૂંકમાં 2 આખું થઈ ગયા ને. પણ તોય હું કહું નરવાઈ કહેવાય આખું નહીં. બાકી
આવડી ઉંમરે આ કામ કરવું એ કંઈ સહેલી વાત ન હોય. અને ટૂંકમાં બીજી કોઈ બીમારી નથી એટલે સારું છે. કોઈ ભગવાનને જે કે કાંઈ જતો નહીં. હા હા અમારા બાર જોવો નહીં કંઈ ભાઈમાં આપણે કેવું એમાં તો શું થાય. અમારા બા નહોતા આપણે બરોબર લગ્નમાં જ બીમાર થઈ ગયા. હા અમને તો એમ જ થઈ ગયું અરે ભગવાન. અરે તમને હું અમને એમ થઈ ગયું હતું કીધું હારું આ બધું લગ્ન એક વાર હું કરવું કીધું ક્યાંય ન જવાય ન અવાય કાંઈ નહીં એવું થઈ ગયું હતું. હવે તોય ભગવાને સામું જોયું વાંધો ન આવ્યો જોકે સારું થઈ ગયું અને પાછા જો હરતા ફરતા થઈ ગયા એની રીતે અને એની રીતે આમને હરતા ફરતા રહીએ કા માદી એટલે બહુ કહેવાય. હું કહું કાંઈ કામ ન કરે તો કાંઈ નહીં પણ એની રીતે એનો પગદંડો એમને રહે ને એટલે બહુ સારું કહેવાય એમ. બાકી તો ભાગ્યમાં હોય એ થવાનું જ હોય નસીબમાં લખાઈ જ ગયું હોય. વાત છે એમાં તો આપણે કાંઈ હા ભગવાને આપણને તો હજી કાંઈ નથી આમના કામ કરતા જ આવ્યા છે કોઈ દી બેહવાનું નહીં. આખી જિંદગી બધાએ કામ ઢળ્યું છે આપણે તો. આપણને એમ કે કામ ગમે મને. અને એ કામ કરવા કરતા બે હવાનું ટાણું આવે ને આવું થાય એટલે ઓમ થાય ને થોડુંક બોલું એમ. બાકી તો હા તમે બધાએ એટલું કર્યું છે મારા બાપુજીએ કામ કરીને એમાં હા. તો હા કામ તો આપણે એટલું તો કરતા જ હોય અને આપણો ધંધો એવો છે એટલે પછી એ તો ધંધો આપણો એવો છે એટલે ઉલટાને સોલા ચડે. હા એ કામ તો કરવું જ પડે. આ નો કાંઈ કામ ન હોય ને તો મને આ એમ થાય કે આખી હું ઓકળાઈ જાઉં. હા એ થાય એમ થાય. હા બેઠા બેઠા કાલ ઓલાનો ગુસ્સો મોટાનો ગુસ્સો કાંઈ જીણકો કે મને ગુસી ગયો. બે ભાઈના ગુથાઈ ગયા. બે ભાઈના ગુસાઈ ગયા. ગુસાઈ વાર ન લાગે એક દી થાય. હા મને એક કેદી ગુથી દેવો પણ કહું છું ખરા મખમલ નથી તા થઈ રહ્યા છે લીરા પાછા આવે છે. એવો છે કોસી પણ હવે જીએ તો થાય મને. ક્યાંથી લે મોવિયાથી? ઓયા ઓલો કરે છે ને હા એને ભત્રીજાઓ હા. આ બધી લગ્ન ઠે ત્યાં એમાં નીકળતા હોય ને. ઘોડા ને હાથીડા ને એવું બધું શણકારે એટલે એમાં નીકળ્યા લીરા એમ. મને કેવું તમારે હાટું કાંઈ વાંધો નહીં વધે તો કરી દેજો બીજું હું. બધે નહીં આ છે ને પૂજા તેડવાય છે તે એને ભાભી કેવું રહેતી આવે તમને તમારા હાથમાં દે. હા તે કાંઈ આ વાંધો નહોતી. કોથળી આખી મારે એમ તો છે બે તમતાર છે બરોબર પણ કંઈક ઘટે છે સમજ્યા. આખો દી રોકાવાનું થાય ને તો ઘટે અને પાણી હું આ વરસાદનું પીવું છું ને બીજું એક ભાવતું જ નથી. મને નથી ભાવતું. કારણ કે બપોર સુધી જો રોકાવાનું હોય ને આજે જ ઘટ્યું થયું. આજે એક બોટલ ભરવી પડી ગયા અને વાડીઓમાં પાણી અટાણ છે ને જાજા ભાગના મોરા થઈ ગયા તો કે આપી કઈ નહીં છે. એટલે બે બોટલ તો આપણે છે જ કાયદેસર. એ તમને બતાવું એકલી એવી જ રીતની ગૂંથેલી છે ને આ ગૂંથીથી આપણે આરતી છે આ રીતની જ ગૂંથેલી છે. પાણી આમાંય એટલું જ ઠંડુ રહે. આમાંય જો નીચે મોજું પોરવેલું છે અને માથે જ આ રીતની ગૂંથણી છે. આ એકવાર પલાળી ગયો ને તમે એટલે પાણી ઠંડુ ને ઠંડુ રહે. બાકી જ નકર ટ્રેક્ટરમાં ગાંધી જાય ભાઈ પાણી વિનાના.